મારા વાલા પ્રિયો, ઈશુના નામે હું શુભેચ્છા પાઠવું છું. યુરોપ ખંડની અંદર ઘણા બધા સુંદર સ્થળો છે. આલ્પ્સ પર્વતમાળા અને તેની આસપાસના વિસ્તારોની અંદર તથા તેની આસપાસના મેદાનો અને ખીણોમાં વસતા નગરો છે. તેઓ જોવામાં ખૂબ જ સુંદર આનંદદાયક છે. હું તમને આ સ્થળો બતાવી રહ્યો છું અને તેના વિશેની માહિતી વહેંચી રહ્યો છું. અહીં જુઓ, આ શહેરની ટ્રામ સેવા છે. જેમ આપણા ત્યાં બસ અને ટ્રેન હોય છે, તેમ લગભગ તમામ યુરોપિયન દેશોની અંદર ટ્રામનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતના કોલકાતામાં લાંબા સમય સુધી ટ્રામ ચાલી, પરંતુ હવે તે સેવા બંધ કરી દેવામાં આવી છે. બસની સરખામણીમાં ટ્રામમાં વધુ લોકો એકસાથે મુસાફરી કરી શકતા હોય છે. તે વીજળીથી ચાલે છે. તે જોવામાં સરસ લાગે છે અને તેમાં મુસાફરી કરવાનો જે અનુભવ છે તે પણ ખૂબ જ અદ્ભુત હોય છે. તેમણે મુસાફરીના હેતુથી અને લોકોના ઉપયોગ માટે તેને જાળવી રાખી છે. તેનાથી અહીં મને ખૂબ જ આનંદ થાય છે. સારું, આજે પ્રભુનો મારા માટે કયો સંદેશ છે, શું આમ પૂછી રહ્યા છો? લેવીયની પુસ્તક 20મો અધ્યાય તેની 26મી કલમ જુઓ. મેં તમને બીજી પ્રજાઓથી અલગ કર્યા છે, જેથી તમે ફક્ત મારા જ બની રહો. પ્રભુ કહે છે, મારા દીકરા, મેં તને અલગ કર્યો છે જેથી તું મારો બની રહે. મારી દીકરી, મેં તને અન્ય લોકોથી અલગ કરી છે જેથી તું મારી બની રહે. આમ પ્રભુ કહે છે, મેં તમને અલગ કર્યા છે. શા માટે? જેથી તું મારો દીકરો બને, મારું સંતાન બને. જેથી તમે મારી દીકરી બનો, મારું સંતાન અને મારા પોતાના બની જાઓ. અને તેથી આપણે દુનિયાના લોકો જેવા નથી. સૌ પ્રથમ ઈસુને અનુસરનારા ઈશ્વરના સંતાનોએ સમજવું જોઈએ કે તેઓ અલગ છે. ઈશ્વરે આપણને દુનિયાના લોકોથી અલગ કર્યા છે અને તેમની સાથેની સંગતમાં લાવ્યા છે. ખ્રિસ્તી જીવન એટલે માત્ર અઠવાડિયામાં 1 કે 2 વાર ચર્ચમાં જવું અને ભક્તિભાવથી પ્રભુની આરાધના કરવી એટલું જ નથી. તેના બદલે તે દરરોજ પ્રભુની સંગતમાં જીવવું છે. તેમાં આપણે તેમની સાથે વાત કરીએ છીએ, તે આપણી સાથે દરરોજ વાત કરે છે. અન્ય લોકોની જેમ બધા દેવતાઓ એક સમાન છે, ખાલી નામ અલગ અલગ છે. આપણે આવી રીતે ન કહેવું જોઈએ. તે બાબત આપણા માટે અલગ છે. આપણા ઈશ્વર તે એકમાત્ર સાચા ઈશ્વર છે. તેમણે જ આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે. આપણે તે એકમાત્ર સાચા ઈશ્વરને ઓળખવા જોઈએ અને આરાધના કરવી જોઈએ. આવી રીતે શું આપણે દુનિયામાં હળીમળીને ન રહેવું જોઈએ? બધી સ્થિતિમાં અનુકૂળ બનીને રહેવું જોઈએ, પરંતુ આપણે પવિત્ર જીવન જીવવું જોઈએ, આવી રીતે કહેતા હોય છે. પરંતુ આપણે આવું ન કહેવું જોઈએ. આપણા માટે તે અલગ છે. માત્ર પવિત્ર હોવાને બદલે આપણે ઈસુના શિષ્યો બનવાની જરૂર હોય છે. તેમના પગલે ચાલવું જોઈએ. ઈશ્વરે આપણે નિયમશાસ્ત્ર આપ્યું છે, જે શીખવે છે કે આપણે કેવી રીતે ચાલવું જોઈએ અને જીવવું જોઈએ. આપણે તેને વાંચીને તે મુજબ જીવવા માટે સમર્પિત થવું જોઈએ. આવી રીતે અન્ય લોકો અને આપણા વચ્ચે એક મોટો તફાવત છે. આપણે એવા લોકો છીએ જેઓ એકમાત્ર સાચા અને જીવંત ઈશ્વરને અનુસરે છે. તેઓ આપણી સાથે વાત કરે છે, આપણી ખામીઓ પ્રત્યે આપણને સભાન કરે છે અને તે આપણને સુધારે છે અને આપણને સાચા માર્ગે દોરે છે. જ્યારે આપણે નિરાશ હોઈએ છીએ ત્યારે તે આપણને બળ પૂરું પાડે છે, દરેક રીતે આપણને મદદ કરે છે. આ રીતે આપણને આશીર્વાદ આપીને માર્ગદર્શન પૂરું પાડનાર એ જ પરમેશ્વર ઈસુ છે. તે કહે છે, તું મારો છે અને તેથી જ મેં તને અલગ તારવ્યો છે. મોટું સૌભાગ્ય છે ને? તેથી આનંદપૂર્વક કહો કે હું તમારો છું પ્રભુ. ઈશુ, હું તમારો છું આમ કહો. મને કહો, આથી વિશેષ કયા સૌભાગ્યની જરૂર છે? જે પ્રભુએ આકાશ પૃથ્વીનું સર્જન કર્યું કહે છે, તું મારો છે પુત્ર, તું મારી છે પુત્રી. મેં તને અલગ તારવ્યો છે જેથી તું મારી સાથે રહી શકે. આનો સ્વીકાર કરો, પ્રભુની સ્તુતિ કરો. તમને તેમાં ખૂબ જ આનંદ મળશે. હું અવારનવાર કહું છું, પ્રભુ હું તમારો છું, તમે મારા છો. હું મારી જાતને સંપૂર્ણપણે તમારા હાથમાં સોંપું છું. જેમ તમે ઈશ્વરની સ્તુતિ કરશો, તમારા હૃદયમાં હિંમત, આનંદ અને ખુશી અનુભવશો. શું હૃદય પર હાથ રાખીને કહેશો કે હે પ્રભુ, હું તમારો છું, તમે મારા છો, તમે મારા છો, હું તમારો છું. હું મારી જાતને સંપૂર્ણપણે તમારા હાથમાં સોંપું છું. જે મને દોરે છે, તમે એવા ઈશ્વર છો. મને માર્ગદર્શન આપનાર તમે ઈશ્વર છો. મારું રક્ષણ કરનાર તમે છો. અંત સુધી તમે મારું ભરણ પોષણ કરીને મદદ કરનાર પ્રભુ છો. તમે જ મને સ્વર્ગના આશીર્વાદ આપો છો પ્રભુ. તે બદલ તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈસુના નામે આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.